હરણી તળાવ બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 બાળકો અને 2 શિક્ષકોને સામાજિક કાર્યકર્તાએ મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ આપી। હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી ખાઈ ગઈ હતી। આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો સવાર હતા, જેમાંથી 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નિપજ્યા હતા। ત્યારે આજે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા હરણી તળાવ પર મુંડન કરાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। વડોદરા શહેરની અંદર 18/1/2024 ના રોજ જે દુર્ઘટના ઘટી હતી તેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જ્યારે મૃત્યુ થયા હતા, ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો અમારી ખાસ માંગણી એક જ છે કે આજે 12 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જે સનરાઈઝ સ્કૂલના માલિકોને છાવરવામાં આવતા હોય તેવું ખાસ કરીને અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે આજે અમે 12મા દિવસે મુંડન કરાવી અને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનો એક પ્રયત્ન છે। સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર SITની રચના કરવામાં આવી હોય, સાથે ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહેતા હોય કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ખાસ કરીને આજે આપના મીડિયાના માધ્યમથી મારી એક અપીલ છે કે જ્યાં સુધી કોઈ આ આરોપીઓને પકડવામાં નહીં આવે અને આરોપીઓને કોઈ પણ રીતે છાવરવામાં આવશે તો ચોક્કસથી અમે અનેક રીતે અમારા જે પ્રયત્ન ચાલુ રહેશે। એટલે ખાસ કરીને જે પણ આરોપીઓ હોય એમને કાયદાના જોગવાઈ મુજબ આ લોકોની ધરપકડ થવી જોઈએ, કારણ કે તમામ લોકોની બેદરકારીના કારણે જ્યારે આવી ઘટના ઘટતી હોય તો વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન શ્રી સાથે તમામ લોકોએ આગળ આવી અને આવા જે પણ ગુનાહિત કૃત્ય કરનાર લોકો છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સાથે આજે અમે લોકોએ મુંડન કરાવ્યું છે। આજે 29 તારીખ, આજે 12 દિવસ થયા છે જ્યારે સમગ્ર ભારત 500 વર્ષનો એક ખુશીનો દિવસ સર્વ ભારત માટે આવ્યો હતો, ત્યારે 18મી તારીખે સમગ્ર વડોદરા અને ગુજરાત ને જે અપસેટ કર્યું, પણ આ કોઈ અકસ્માત નહોતો। આ એક બાળકોની 12 બાળકોની અને 2 મહિલાઓની બલી લેવામાં આવી છે। આ લોકોની સદંતર નિષ્કાળજીના કારણે, આ લોકોના કૌભાંડના કારણે એ બલી જે લેવામાં આવી છે અને તરખટ આ સુવર ચામડીઓ દ્વારા તરખટ રચવામાં આવ્યું। જે આરોપી હતા એને ફરિયાદી બનાવવામાં આવ્યા અને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવાનું આ ષડયંત્ર કર્યું। એટલે સમગ્ર સમાજ જાગૃત થાય, ગુજરાતની પ્રજા જાગૃત થાય અને જે મેસેજ જાય કે સર્વ ધર્મ એક છે, સર્વ સમાજ એક છે, એટલે અમે એ શ્રદ્ધાંજલિ રૂપી અમે અમારું મુંડન કરાવીને અને એક ક્ષત્રિય તરીકે મારી મૂછ એટલા માટે કઢાઈ છે કે અમે મૂછ રાખવાને લાયક નથી। જ્યાં સુધી અમે આ 2 કસૂરોને ન્યાય નહીં અપાઈએ ત્યાં સુધી હું ક્ષત્રિય તરીકે મૂછ નહીં રાખું। મને સરકાર બાહેધરી આપશે કે જે અસલ આરોપીઓ છે, કારણ કે 2015થી 2020ની વચ્ચે હજારો કરોડના કૌભાંડ પીપી ધોરણે કરવામાં આવ્યા અને એનો ભાગરૂપી આજે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ ગઈ અને વડોદરાથી પહેલ ચાલુ થાય છે। વડોદરા મધ્ય ગુજરાતનું એક એવું સેક્ટર છે જેનું સમગ્ર વિશ્વ નોંધ લે છે, સમગ્ર ભારત નોંધ લે છે અને મને મારા આદરણીય માનનીય મોદીજી પર વિશ્વાસ છે, ભરોસો છે કે સાચા આરોપીઓને લોકઅપની અંદર લઈ જઈને કડકમાં કડક માનવ વધ ગુનામાં ફાંસીની સજા મળે એવું 100% પગલું લેશે। એ જાગૃતતા લાવવા માટે અમે શ્રદ્ધાંજલિમાં મુંડન કરાવ્યું છે, મૂછ અપાઈ છે।